કેમ છો બાળકો? હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 7 નિયંત્રણ અને સંકલનની અંદર ભાગ 8 જોવાનો છે. તો જો બાળકો તમને આ વિડીયો ભણવામાં મજા આવતી હોય અને ઘણું બધું શીખવા મળતું હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ઉપરાંત જો બાળકો તમારે આ સુંદર મજાનું પુસ્તક ખરીદવું હોય તો 9274 3850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તમે પુસ્તક ખરીદી શકો છો. હવે આપણે વાત કરીએ, છેલ્લા લેક્ચરની અંદર આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો જોયા હતા. આ લેક્ચરની અંદર આપણે પ્રાણીઓમાં જે અંતઃસ્ત્રાવો છે તેમના વિશે વાત કરીશું. તો બાળકો સૌપ્રથમ આપણે પ્રાણીઓની અંદર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે તેમના વિશે વાત કરીએ. તો બાળકો જે માનવ શરીર છે એની અંદર આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે પહેલા વાત કરીએ કે માનવ શરીરમાં કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. બરાબર? તો જે માનવ શરીર છે તેની અંદર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તેની શરૂઆત આપણે શીર્ષથી કરીએ કે જે શીર્ષ છે, બરાબર, તેની અંદર આપણે શું આવેલું હોય છે? મગજ આવેલું હોય છે. બરાબર છે? તો મગજ છે એ મગજમાં આપણે જ્યારે આપણે એની અંતસ્થ રચનાનો અભ્યાસ કરેલો, બરાબર, ત્યારે આપણે તેની ચર્ચા કરેલી હતી. તેની અંદર જે મધ્ય મગજ હોય છે તેની ગુહા હોય છે, તેનું આ તળિયું છે. તળિયાની સૌથી નીચેનો જે આ ભાગ છે તેને હાઇપોથેલેમસ કહેવાય છે. બરાબર? તો આ હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે તે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. ત્યારબાદ હાઇપોથેલેમસ ગ્રંથિની ઉપરના બાજુ અહીંયા એક દંડ જેવી રચના હોય છે જેને પિનિયલ દંડ કહેવાય છે. શું કહેવાય છે? પિનિયલ દંડ. અને પિનિયલ દંડની આગળનો છેડો જે છે તે જે ભાગ છે તેને કહેવાય પિનિયલ ગ્રંથિ. શું કહેવાય? પિનિયલ ગ્રંથિ. એટલે બે ગ્રંથિ થઈ. ત્યારબાદ હાઇપોથેલેમસની નીચે તરફ જોડાયેલી ગ્રંથિ આવેલી હોય છે. બરાબર? જેને કહેવાય છે પિચ્યુટરી ગ્રંથિ. શું કહેવાય છે? પિચ્યુટરી ગ્રંથિ. એટલે હવે આપણે ત્રીજી ગ્રંથિ જોઈ. કઈ ગ્રંથિ જોઈ? પિટ્યુટરી ગ્રંથિ, જેને પિચ્યુટરી પણ બોલાય છે. પિચ્યુટરી ગ્રંથિ. બરાબર છે? ચાલો, ત્યારબાદ આપણે ગરદન તરફ આવીએ. તો હવે જે ગરદન છે, બરાબર, ગરદનનો જે ભાગ છે એ ગરદનના ભાગે અહીંયા જે આપણી શ્વાસ નળી હોય છે તેના ઉપર અહીંયા શું આવેલું હોય છે? સ્વર યંત્ર આવેલું હોય છે. આ સ્વર યંત્રના ઉપર એક ગ્રંથિ આવેલી છે. એ ગ્રંથિ જે છે તે પાંદડા આકારની હોય છે અને વીંટળાયેલી હોય છે આવી રીતે. બરાબર? તે ગ્રંથિનું નામ શું છે? તે ગ્રંથિને કહેવાય છે થાઇરોઇડ ગ્રંથિ. શું કહેવાય છે? થાઇરોઇડ ગ્રંથિ. અને જે આ થાઇરોઇડ ગ્રંથિ હોય છે તેના પાછળના ભાગે, એટલે અહીંયા પાછળના ભાગે તેના ઉપર બે ડોટ સ્વરૂપે, એટલે બિંદુઓ સ્વરૂપે ગ્રંથિ આવેલી હોય છે જેને કહેવાય છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. શું કહેવાય છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ. બરાબર? ચાલો, ત્યારબાદ બાળકો જે છાતીનું પોલાણ હોય છે, બરાબર છે, આ ઉરોસ્થિ છે. આ ઉરોસ્થિ એટલે ઉરસનું હાડકું. બરાબર છે? જે આગળના ભાગે આ રીતે હોય છે. એ ઉરોસ્થિના પાસે એક મગદળ, એટલે કે જે નાનો એવો ચણો હોય એટલા કદની જે એક હોય છે ગ્રંથિ, તેને થાઇમસ ગ્રંથિ કહેવાય છે. શું કહેવાય છે? થાઇમસ ગ્રંથિ કહેવામાં આવે છે. બરાબર? થાઇમસ ગ્રંથિ બાદ આપણે આગળ વાત કરીએ તો જે આપણું પાચન તંત્ર છે તેની અંદર પાચન તંત્રમાં અહીંયા જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડ પણ એક પ્રકારની ગ્રંથિ છે. પાચન તંત્રની અંદર આવેલું સ્વાદુપિંડ છે એ પણ એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તો એનું નામ છે સ્વાદુપિંડ ગ્રંથિ. બરાબર? જેની અંદરથી આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ ડાયાબિટીસ વાળા લોકો, બરાબર છે, એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એની અંદરથી થાય છે. ત્યારબાદ આપણે થોડા વધારે નીચે આવીએ તો આ જે મૂત્રપિંડ આવેલા હોય, મૂત્રપિંડ એટલે કિડની. બરાબર? કિડનીની ઉપર એક ગ્રંથિ હોય છે. બરાબર? કિડનીની ઉપર આવેલી જે આ ગ્રંથિ છે તેનું નામ છે, શું નામ છે? તેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. શું નામ છે? એડ્રિનલ ગ્રંથિ. બરાબર? ત્યારબાદ આગળ વધીએ તો નરની અંદર શુક્રપિંડ. શું? નરની અંદર શુક્રપિંડ અને માદાની અંદર અંડપિંડ જે છે, જે અંડપિંડ, બરાબર, જે જાતીય અંતઃસ્ત્રાવો માટે જવાબદાર અંતઃસ્ત્રાવો છે. શું? જાતીય અંતઃસ્ત્રાવો. આ જાતીય અંતઃસ્ત્રાવો માટે જવાબદાર ગ્રંથિઓ છે તે શુક્રપિંડ અને અંડપિંડ છે. બરાબર? જેની અંદરથી નર અને માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. આ શરીરની મુખ્ય ગ્રંથિ છે. બરાબર? આ ગ્રંથિ સિવાય અમુક
જે અંગો છે તે પણ થોડા ઘણા અંશે ગ્રંથિ તરીકે કામ કરતા હોય છે, બરાબર. જેમ કે આપણું હૃદય છે તેની અંદરથી પણ અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, ત્યારબાદ યકૃત છે તે પણ અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. સ્ત્રીનું જે ગર્ભાશય હોય છે તે ગર્ભાશયની અંદર પણ અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, બરાબર. આ બધા એવા અંતઃસ્ત્રાવો છે જે ઓછા પ્રમાણમાં એક સ્ત્રાવ પામતા હોય છે. મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ છે? પિનિયલ ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ અને પિચ્યુટરી ગ્રંથિ માથા એટલે કે શીર્ષની અંદર આવેલી છે. થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ ગરદનની અંદર છે. ત્યારબાદ છાતીના પોલાણમાં છે થાઇમસ ગ્રંથિ, ઉદરના પોલાણની અંદર સ્વાદુપિંડ ગ્રંથિ અને મૂત્રપિંડ જે છે આ મૂત્રપિંડ છે, મૂત્રપિંડની ઉપરના ભાગે આવેલી એડ્રિનલ ગ્રંથિ હોય છે. ત્યારબાદ નર અને માદા બંનેની અંદર અલગ અલગ શુક્રપિંડ ગ્રંથિ અને અંડપિંડ ગ્રંથિ આવેલી હોય છે, બરાબર. આ ઉપરાંત હૃદય, યકૃત અને ગર્ભાશય આ ત્રણે ત્રણ પણ ગ્રંથિ તરીકે કામ કરે છે, બરાબર. સમજાઈ ગયું છે એકદમ? ચાલો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા હવે આપણે વાત કરવાની છે પ્રશ્નની કે લડવાની કે દોડવાની ક્રિયા જે છે એની સ્થિતિમાં કયો સ્ત્રાવ પામે છે, શરીરમાં તેની અસરો જણાવો. તો બાળકો ખરેખર લડવાની કે દોડવાની નહીં, પણ અહીંયા શબ્દ આવશે લડો યા ભાગો સ્થિતિ. શું? લડો યા ભાગોની સ્થિતિ કે કરો યા મરો, બરાબર છે. શું? કરો યા મરો આવી સ્થિતિ હોય. એવી સ્થિતિમાં એડ્રિનલ ગ્રંથિ જે છે મૂત્રપિંડના ઉપરના ભાગે આવેલી તે ગ્રંથિના અંદર બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે, બરાબર છે. એક એડ્રીનાલિન અને બીજો છે નોર એડ્રીનાલિન. શું? એડ્રીનાલિન, બરાબર છે. અને બીજો છે એ નોર એડ્રીનાલિન, બરાબર. તો આ લડોયા ભાગોની સ્થિતિને અનુરૂપ શરીરને બદલવાનું કામ કરે છે એડ્રીનાલિન અને ફરીથી શાંત પાડવાનું કામ કરે છે નોર એડ્રીનાલિન, બરાબર છે. ચાલો આપણે તેની અસરો વિશે જોઈએ. તો એડ્રીનાલિનની અસર શું છે કે હૃદયના ધબકારા વધે. આપણે ઉદાહરણ સાથે ભણીએ કે એક કૂતરું હોય, એ કૂતરું છે એ માણસની પાછળ ભાગે છે, બરાબર. એટલે માણસ શું કરે છે? દોડવા લાગે છે. તો તેના હૃદયના ધબકારા વધશે, એથી સ્નાયુને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે, બરાબર. હા, તમને યાદ આવી ગયું ને? આ વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, બરાબર. થોડી વાત કરી ચૂક્યા છીએ. પાચન તંત્રમાં અને ત્વચામાં નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતા રુધિરની ઓછી પ્રાપ્યતા થાય, બરાબર. ધમનીઓ છે, બરાબર, એના સ્નાયુઓ જે છે, બરાબર, એ સંકોચાઈ જતા જે રુધિર છે ત્યાં ઓછું પ્રાપ્ત થશે, બરાબર. પાચન તંત્ર અને ત્વચા, પાચન તંત્રમાં જરૂર નથી એ સમયે, બરાબર. આપણે દોડવાનું છે, હૃદયને અને સ્નાયુઓને પૂરા ઓક્સિજનની જરૂર છે, ત્યારે પાચન તંત્રમાં થોડો ઓછો ઓક્સિજન મળે તો પણ ચાલે, બરાબર છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે, એટલે કે પગ અને હાથના સ્નાયુઓ, બરાબર છે. પૂર્વોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર વધે અને શ્વસનની ક્રિયા પણ કેવી થાય? તેજ થાય, બરાબર છે, ઝડપી બને. તો હૃદય અને શ્વસન, બરાબર, આ બંનેની ક્રિયા એકદમ ઉપર થઈ જાય. આંખની જે કીકી છે, બરાબર, એ કીકીનું સંકોચન એકદમ થઈ જાય, ઝીણી થઈ જાય, બ્રોડ થઈ જાય, બરાબર. કીકી પહોળી થઈ જાય, કારણ કે વધુ પ્રમાણમાં આપણે જોવાની ને આજુબાજુ જોવાની જરૂરિયાત હોય છે, બરાબર. આ બધા જે પ્રતિચાર છે આપણે લડો યા ભાગોની સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તૈયાર કરે છે. આ દરમિયાન પાચન તંત્ર છે એની ગતિ કેવી થઈ જશે? એકદમ ધીમી થઈ જશે. પાચનની ક્રિયા એકદમ લગભગ સ્ટોપ થઈ જશે. આ એડ્રીનાલિનની અસર છે. આનાથી વિરુદ્ધ હવે કૂતરું છે આપણી પાછળ દોડતું નથી અને માણસ હવે શાંત થઈ જશે. એવી સ્થિતિમાં એડ્રીનાલિનનો સ્ત્રાવ ઘટી જશે અને નોર એડ્રીનાલિન, શું? નોર એડ્રીનાલિન કે જે આનો અસર ઘટાડશે, બરાબર. હૃદયના ધબકારા છે એ વધવા જ લાગે અને 90 થઈ જાય અને પછી 24 કલાક સુધી 90 રહે તો એટલી શક્તિ તો શરીરમાં હોય જ નહીં, બરાબર. કોઈ માણસ 24 કલાક થોડો દોડવાનો છે, એટલે એને પાછું ધીમું કરવું પડે. તેની અંદર નોર એડ્રીનાલિનનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે આ ક્રિયા છે એની ઊંધી ક્રિયા એની અંદર થાય. હવે પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતા વિશે આપણે જોઈ લઈએ કે પ્રાણી અંતઃસ્ત્રાવો શું એની લક્ષણો છે. તો પ્રાણી અંતઃસ્ત્રાવો છે તે ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. બાળકો, આપણે એક ટોપિક વિશે થોડી ચર્ચા કરવાની રહી ગઈ કે ગ્રંથિ એટલે શું. તો ગ્રંથિ એટલે એવા કોષોનો સમૂહ કે જે કોષો છે એ કોષો પોતાની કોઈ નળી ધરાવતા નથી. નળી એટલે એની અંદરથી કોઈ એવી નલિકા બહાર નીકળે અને ચોક્કસ સ્થાને એનો સ્ત્રાવ થાય, આ ઘટના તેની અંદર થતી નથી, બરાબર છે. પણ એના બદલે ત્યાં શું થાય છે
તો એ સીધે સીધું જે આપણું રુધિર હોય છે એ રુધિરના પ્રવાહમાં એનો સ્ત્રાવ જે છે, બરાબર, એનો સ્ત્રાવ તે આમાં ભળી જાય છે. શેમાં ભળી જાય છે? રુધિરના પ્રવાહમાં ભળી જાય છે. બરાબર છે. ચાલો, તો એવું જે અંગ હોય તેને ગ્રંથિ કહેવાય. એ રાસાયણિક સંદેશાવાહકો છે. શું છે? રાસાયણિક સંદેશાવાહકો. આગળ આપણે વાત થઈ છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો ઉપર તેની અસર નોંધાવે છે. રુધિર દ્વારા વહન પામે છે. અલ્પ માત્રામાં સ્ત્રવે છે. બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. શું? બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અને તેની સ્ત્રાવ કે ઉણપ છે, એની સ્ત્રાવના અંદર ઉણપ થાય, બરાબર, અથવા વધુ પડતો સ્ત્રાવ થાય તો એ ખામી સર્જે છે. બાળકો, તમે ખલી જોયો? ખલી જોયો ને? બરાબર, ખલી મહાબલી. એ ખલી છે ને, એની અંદર એક ગ્રોથ હોર્મોન આવે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ નીચે જ લખેલો છે. જો એ ગ્રોથ હોર્મોનનો વધારે પડતો સ્ત્રાવ થઈ ગયેલો છે, એટલે એ ખલી છે એ સામાન્ય માણસની જે ઊંચાઈ હોય, બરાબર છે, 5 ફૂટ 9 ઇંચ જેવી સામાન્ય ઊંચાઈ હોઈ શકે, બરાબર છે, પણ એ તો 6.5 પોણા 7 ફૂટનો થઈ ગયો છે. બરાબર, 7 ફૂટનો, 7 ફૂટ લગભગ તેની ઊંચાઈ છે. તો 7 ફૂટ એટલે 1 ફૂટ વધુ ઊંચાઈનું શરીર, અને સાથે એટલું જાડું શરીર. એના જે ગાલના હાડકા જે હોય, બરાબર, શીર્ષના હાડકા એ પણ કેટલા મોટા. બરાબર, આ બધું જ આ ગ્રોથ હોર્મોન જે છે એના વધુ પડતા સ્ત્રાવને લીધે થાય છે. બરાબર. ચાલો, હવે આપણે વાત કરીએ મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ. તો વૃદ્ધિ સાથે 2 અંતઃસ્ત્રાવો સંલગ્ન છે. એક છે ગ્રોથ હોર્મોન અને બીજો છે થાઇરોક્સિન. પિચ્યુટરી ગ્રંથિમાંથી આનો સ્ત્રાવ થાય છે. શરીરને વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે. શરીર નાનું કે મોટું એ ગ્રોથ હોર્મોનને લીધે રહી છે. બરાબર છે. ત્યારબાદ છે થાઇરોક્સિન. તો ગળાના ભાગે આવેલી થાઇરોઇડ ગ્રંથિ જે છે તેમાંથી એ સ્ત્રાવ થાય. અને થાઇરોક્સિન બનાવવા માટે આયોડિન જરૂરી છે. બરાબર છે. તો પેલું એડવર્ટાઇઝ આવે ને, આયોડિન યુક્ત નમક, બરાબર, એ તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, આ બધું ચયાપચય. ચયાપચય એટલે બાળકો આપણે જે છઠ્ઠો પાઠ છે એની અંદર ભણી ગયા છીએ. ચય એટલે દ્રવ્યો બનવાની ક્રિયા, અપચય એટલે દ્રવ્યો તૂટવાની ક્રિયા. આ બધાની અંદર આ થાઇરોક્સિન છે તે ખૂબ જ જરૂરી છે અને શરીરની સંતુલિત વૃદ્ધિ માટે તે જરૂરી છે. બરાબર. એનો પણ વધુ પડતો સ્ત્રાવ થાય અથવા ઓછો સ્ત્રાવ થાય તો રોગો થાય છે. બરાબર. તમને ગોઈટર ખબર છે, તો ગોઈટર છે તે ઓછા સ્ત્રાવને લીધે થાય. બરાબર. ચાલો, ત્યારબાદ છે મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનની સર્જાતી ખામીઓ. તો અંતઃસ્ત્રાવો જે છે એ નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે, તેમની સાંદ્રતામાં અસંતુલન થાય તો ખામી સર્જાય. જેમ કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધારાથી વ્યક્તિની ઊંચાઈ જે છે તે અસાધારણ રીતે વધે છે. અહીંયા અમિતાભ બચ્ચન આપેલો છે. બરાબર. પેલો ભાઈ આમિર ખાન હોય તેવું લાગે છે. બરાબર. ત્યારબાદ વામનતા, તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો નાનું કદ, ઠીંગણું કદ સર્જાય છે. ગોઈટર, તો આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિનનું સંશ્લેષણ ઓછું થાય તો ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને લીધે આ ગરદન છે તે ફૂલી જાય છે. બરાબર. એકદમ સમજાઈ જાય તેવી એકદમ સિમ્પલ વસ્તુ છે. ત્યારબાદ મધુપ્રમેય. મધુપ્રમેય એટલે ડાયાબિટીસ. તો આપણે હમણાં વાત કરી કે ઇન્સ્યુલિન જે છે તે આ સ્વાદુપિંડની અંદરથી ઉત્પન્ન થાય છે. આ સ્વાદુપિંડના જે કોષો છે જેનું નામ છે આલ્ફા કોષો. શું નામ છે? આલ્ફા કોષો. અને બીજા કોષો છે બીટા કોષો. બરાબર છે. તો આ જે કોષો છે સ્વાદુપિંડના, તેની અંદરથી ઇન્સ્યુલિન બને છે. જો ઇન્સ્યુલિન ન બને એવા સંજોગોમાં રુધિરની અંદર શર્કરાનું સ્તર વધી જાય. કારણ કે ઇન્સ્યુલિન જે છે, ઇન્સ્યુલિન તે આપણે જે પણ ખાઈએ અને પાચન થાય એમાંથી જે પણ ગ્લુકોઝ મળે એ ગ્લુકોઝનું રૂપાંતર ગ્લાયકોજનમાં કરે. શેમાં કરે? ગ્લાયકોજનમાં કરે. પણ ઇન્સ્યુલિન ન હોય તો ગ્લુકોઝનું રૂપાંતર ન થાય તો લોહીમાં શર્કરા છે તે વધી જાય અને તેને ડાયાબિટીસ કહેવાય. શું કહેવાય? ડાયાબિટીસ કહેવાય છે. બરાબર. ચાલો, ત્યારબાદનો આ પાઠનો આપણો છેલ્લો પ્રશ્ન છે બાળકો કે અંતઃસ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ અથવા એને કહેવાય પ્રતિપોષી નિયમન. શું કહેવાય? પ્રતિપોષી નિયમન. આ પદ્ધતિ ફીડબેક મિકેનિઝમ તે સમજાવો. બરાબર. તો જ્યારે શરીરમાં જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવનું યોગ્ય માત્રામાં સ્ત્રાવ થાય. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ એ ન મળે તો તેના કાર્ય ઉપર એની અસર થાય.
આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવું જરૂરી છે કે એક લેયર છે, બરાબર, આટલો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જોઈએ, વધે તો પણ તકલીફ, ઘટે પણ તો પણ તકલીફ, તો આટલો જ થવો જોઈએ. એ માટે આપણા શરીરની અંદર કંઈક ક્રિયાવિધિ હોવી જરૂરી છે. શરીરમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ છે તે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. ઉદાહરણ તરીકે જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે, બરાબર, ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કે આ શર્કરા છે, આ શર્કરાનું રુધિરની અંદર એક આ નિશ્ચિત પ્રમાણ છે, બરાબર. આ પ્રમાણથી જ્યારે તેનું પ્રમાણ વધે તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. શું થાય? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાથી શર્કરાનું પ્રમાણ વધવાને લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે અને એ જ ઇન્સ્યુલિન એ શર્કરા ઉપર અસર કરશે અને શર્કરાનું રૂપાંતર ગ્લાયકોજનમાં કરશે. શેમાં કરશે? ગ્લાયકોજન, બરાબર છે. અને એ ગ્લુકોઝ છે તેનો વપરાશ છે તે વધારશે, બરાબર. ગ્લુકોઝનો વપરાશ વધે, ગ્લાયકોજનમાં રૂપાંતર થાય એટલે શર્કરા ફરીથી પોતાનું જે મૂળ સ્થાન છે તે પ્રાપ્ત કરશે, એટલે કે એનું પ્રમાણ ફરીથી આ લેયરમાં આવી જાય છે. એવા સંજોગોમાં જેને લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થયો હતો એને પોતાને જ લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બંધ થાય છે. ફરીથી ન સમજાણું, ફરીથી કયો. શું કહે છે કે શર્કરાના ઊંચા પ્રમાણને લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થયો હતો, એ શર્કરા ઇન્સ્યુલિન વડે જ ઘટી અને એ શર્કરાના ઓછા પ્રમાણને લીધે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ફરીથી બંધ થયો. પ્રતિપોષી નિયમન, પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ, બરાબર. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે, પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે, ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે. રુધિરમાં શર્કરાનું સ્તર ફરીથી ઘટી જાય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય, બરાબર. એકદમ સિમ્પલ, સમજી શકાય તેવી વસ્તુ છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઓળખો. તો બાળકો, આપણે આગળ એક આખી આકૃતિ દોરી આ બાબત શીખી ગયા છીએ, બરાબર. છતાં પણ બે ઘડી આપણે આને નજર મારી લઈએ. સૌથી ઉપરના ભાગે હાઇપોથેલેમસ આવે છે, ત્યારબાદ ત્યાં પિનિયલ આવે છે અને ત્યાં પિટ્યુટરી ગ્રંથિ આવે છે, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગે આવે છે, ત્યારબાદ અહીંયા થાઇમસ ગ્રંથિ આવે છે. ખરેખર અહીંયા થાઇમસ ગ્રંથિ બહુ મોટી દોરેલી છે, એ માત્ર એક નાના એવા દાણા જેટલી જ આવે, બરાબર છે. ત્યારબાદ આપણે નીચે તરફ આવીએ કે યકૃત એ અમુક અંશે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એડ્રિનલ ગ્રંથિ આવશે, ત્યારબાદ અહીંયા આવશે સ્વાદુપિંડ ગ્રંથિ આવશે, ત્યારબાદ નીચે તરફ જોઈએ તો માદાની અંદર નારી જાતિમાં આવશે અંડપિંડ અને પુરુષ જાતિમાં આવશે શુક્રપિંડ, બરાબર છે. આ રીતે બધા અંતઃસ્ત્રાવો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ અહીં આપેલ છે. આ સાથે આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂરું થાય છે. જો બાળકો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો મસ્ત મજાની લાઈક આપી દેજો અને જો વધારે મજા આવી હોય તો કોમેન્ટ કરજો, બરાબર છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. આ સાથ બીજું એ જણાવવાનું કે જો તમને આ સુંદર મજાનું પુસ્તક ગમતું હોય અને તમારે ખરીદવું હોય તો આજે જ તમે ફોન કરી અને 9324300850 આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી ખરીદી શકો છો. આવજો, ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.